ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે। શામળાજીમાં ભારે વરસાદ વરસ્યો છે। એવો વરસાદ કે શામળાજીની બજારો પાણી થઈ ગઈ છે। બજારમાંથી પાણી વહેતા થઈ ગયા છે, જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો બજારની અંદર જોવા મળ્યા હતા। અને એની સાથે સાથે મંદિર જવાના રસ્તે પણ પાણી ભરાઈ ગયા હતા। શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, સાથે જ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ વરસ્યો છે। બજારમાં પણ પાણી થઈ ગયું છે અને એની સાથે શામળાજીની પાછળ જે ડેમ આવેલો છે એમાં પણ નવા નીરની આવક થઈ રહી છે। શૈલેષ પાસેથી જાણીએ કેવો વરસાદ અને લોકોમાં કેવી ખુશી। જી નુપુર, જતા જાણે અરવલ્લી જિલ્લામાં મેઘાએ જમાવટ કરી છે। છેલ્લા 3 દિવસથી અરવલ્લી જિલ્લામાં વિરત વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે રોજ યાત્રાધામ શામળાજીમાં વરસાદે માજા મૂકી છે। હાઈવે ઉપર પાણી ફરી વળેલા છે, ડુંગરના પાણી બજારમાં ઉતર્યા છે। મંદિર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પણ જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। આસપાસનો જે ગ્રામ્ય વિસ્તાર છે, અણસોલ, કારસા, રતનપુર, એ તમામ વિસ્તારની અંદર વરસાદ ખાબક્યો છે। હાલ મોડાસા તેમજ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ છે, માલપુરમાં પણ વરસાદ ચાલુ છે। આમ જોઈએ તો અરવલ્લી જિલ્લાના અડધા તમામ તાલુકાઓની અંદર હાલ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। પરંતુ ખેતીવાડી કે જે ખેડૂતે મહા મહેનત કરી અને મગફળી, કપાસ, સોયાબીનના જે પાક છે એ પાકમાં ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે। પરંતુ ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નુપુર।